વિચારીને કરા તો પ્રેમ એને પ્રેમ ન કહેવાય, એક સમજીતી કહેવાય. પ્રેમ ક્યારેય વિચારીને ન કરાય. પ્રેમ તો બસ થઈ જાય. બેટા ગમે ત્યારે તારે નિર્ણય લેવો પડશે ને, પછી ભલે ને તારી પસંદગી જુદી હોય. મેં પસંદગી કરી લીધી છે. કરી લીધી છે? યા. કોણ છે? અવિનાશ. અવિનાશ? યા. હા, અંધ અવિનાશ. એ આંધળા માણસમાં એવું તો શું જોયું છે બેટા? અને અંધ માણસ સાથે જિંદગી ગુજારવી એ સહેલું નથી. પ્લીઝ કાકુજી, અવિનાશ ભલે અંધ હોય પણ એક દેખતા માણસ કરતા વધારે જોઈ શકે છે. જ્યારે મને સ્પર્શે છે ત્યારે દુનિયાની તમામ ભાષાઓના શબ્દોની જરૂર નથી પડતી અમને. શિવાની બેટા, છોકરા છોકરી વચ્ચે આ ફિઝિકલ આકર્ષણ રહેવાનું નોર્મલ વાત છે. ના કાકુજી, આમાં આકર્ષણનો તો સવાલ જ નથી આવતો, કારણ કે એણે મને ક્યારેય જોઈ પણ નથી. પણ એ જ્યારે મને સ્પર્શે છે ત્યારે જાણે મને બધું ઓળખવા, મને બધું જાણવા માટે સ્પર્શી રહ્યો છે. મને સાંભળે છે ત્યારે જાણે વિશ્વમાં મારા અવાજ સિવાય બીજો કોઈ અવાજ જ નથી. He makes me feel alive. You know, કાકુજી, એણે મને હજી સુધી આઈ લવ યુ કહ્યું પણ નથી. મેં એને વારંવાર કહ્યા છતાં. નહીં નહીં શિવાની બેટા, નહીં. હું તારી આ વાત સાથે સહેમત નથી. કાકુજી, મને ખબર છે તમે મને ખૂબ ચાહો છો. મારા ભવિષ્ય માટે તમે લગ્ન પણ નથી કર્યા. તમે જીદ કરશો તો તમે જ્યાં કહેશો ત્યાં હું લગ્ન કરીશ. પણ પ્લીઝ કાકુજી, મારા પ્રેમને સમજવાની કોશિશ કરો. I love Avinash. No matter who he is, what he is, how he is, I love him. Please, હું તમારી પાસે એટલું જ માંગુ છું, મારા પ્રેમને સમજવાની કોશિશ. હા 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 બેટા, રડ નહીં, ખુશ થા. અરે તારી ખુશીમાં જ મારી ખુશી છે. બસ હસ જો. Really? Thanks કાકુજી. હવે મને એમ કહો, તમે કોઈ દિવસ પ્રેમ કરે છે? કર્યો છે ને બેટા. કોની સાથે? કલાકાર એ બાબત હંમેશા શાપિતાત્મા હોય છે. કેમ કાકુજી? કલાકાર તો પોતાની કલાને જ પ્રેમ કરતો હોય છે બેટા. પણ તકલીફ એ છે કે કલા જુવાન થાય છે ત્યારે કલાકાર ઘરડો થઈ ગયો હોય છે. એક સરખા દિવસ સુખના કોઈ ના જાતા નથી. અરે આવી, હે ક્યાં જઈ રહ્યો છે તું? હા, મારા ઘરે. કેમ? શિવાની, મને સમજાઈ ગયું છે કે પોતાના સપના પોતાની આંખે પોતે જ જોવા જોઈએ. બીજાની આંખે જોયેલા સપના ક્યારેય સાકાર થતા નથી, કારણ કે એમાંથી સુખ નામનો અર્ક ઉડી ચૂક્યો હોય છે. રવિ, you know I love you. You know that. I know Shivani, you love me. You know I love you, but તારા કાકુજીની વાત સાચી છે. આ સમીર બમીર જેવો એની સાથે તારે લગ્ન કરીને સેટલ થઈ જવું જોઈએ. હું તને મારી સાથે રાખીને દુઃખી કરવા નથી માંગતો. તું એક કામ કર, મારી બેનને ફોન લગાડે અને એને કે મને અહીં આવીને લઈ જાય પ્લીઝ. આવી દુઃખની વાત કરીને મારા પ્રેમનું અપમાન નહીં કર. તે જ તો મને પ્રેમની અનુભૂતિ કરાવી છે. હું તને મારા સમગ્ર અસ્તિત્વથી ચાહું છું. મારા રોમે રોમથી હું તને ચાહું છું. અભી પ્લીઝ મને છોડીને જવાની વાતો નહીં કર. અભી આઈ બેગ ઓફ યુ, મને છોડીને નહીં જા. શિવાની પ્લીઝ ડોન્ટ ક્રાય. યુ નો તું રડે છે, મને બિલકુલ નથી ગમતું. પણ મને ફોન તો લગાડી આપ પ્લીઝ. એટલે હજી તું નમિતાબેન પાસે જવા માંગે છે? નહીં નહીં ગાંડી, નમિતાબેન પાસે નહીં. નમિતાને ફોન લગાડવાનું નથી કહેતો, ડૉક્ટર ચિતલેને ફોન લગાડવાનું કહું છું. શું? એમને કે હું મારું ઓપરેશન કરાવવા તૈયાર છું. Oh, thanks, Avi. Thanks a lot. શાંત થઈ જા બેટા, શાંત. કઈ રીતે શાંત રહો? આજે અવિનાશના ઓપરેશનને 10 દિવસ થઈ ગયા. આ 10 દિવસની પળે પળ હું ટેન્શનમાં જીવી છું. હવે તો મારી ધીરજ ખૂટી ગઈ છે. મને પણ સખત ટેન્શન થઈ ગયું છે. મારો ભાઈ વારંવાર વેદનાની આગમાંથી પસાર થતો રહે છે. ભગવાનને દયા પણ નથી આવતી. બસ એકવાર આજે એની આંખની પટ્ટી ખુલી જાય અને જોતો થઈ જાય ને પછી જ શાંતિ મળશે. ખરેખર કાકુ, તું ધીરે રાખ, બધું થાળે પડી જશે. નમિતાબેન તમે સમજાવો ને આને. હું તો આવા અનુભવમાંથી ઘણીવાર પસાર થઈ ચૂકી છું. દરેક વખતે મને નિરાશા જ મળી છે. હવે તો કંઈક ચમત્કાર થાય તો સારું. નમિતાબેન, તમે આવું નહીં બોલો. તમે જો હિંમત હારી જશો તો. નહીં નહીં, તમે લોકો રડો નહીં. અવિનાશ બહાર આવીને જોશે તો શું લાગશે? પ્લીઝ શાંત થઈ જાઓ. જુઓ નમિતાબેન, હમણાં અવિનાશની આંખની પટ્ટી ખુલશે.
સૌથી પહેલા તમને જ જોવા માંગશે. તમે એના સામે જ ઊભી રહેજો. નહીં, મારામાં હિંમત નથી. હું અનલકી છું એના માટે. હું ઊભી હોઉં, એની પટ્ટી ખુલે અને ન જોઈ શકે તો નહીં, મારાથી આ બધું સહન નહીં થાય. નમિતાબેન, તમે તો એની માં છો. માં કોઈ દિવસ દીકરા માટે અપશુકન્યા હોય. કેમ આમ બોલી રહ્યા છો? એ તમને જ જોવા માંગશે. જોજો ને. આવી ગયા ડોક્ટર સાહેબ, આવી ગયા. જો અવિનાશ બેટા, તારું ઓપરેશન યુનિક હોવાને લીધે થિયેટર મીડિયા, ટીવી ચેનલ્સ બધાને તારામાં બહુ જ ઇન્ટરેસ્ટ પડી ગયો છે. લાગે છે થોડા જ વખતમાં એ લોકો તને ફેમસ કરી નાખશે. ડૉક્ટર સાહેબ, કાકુજીનું કામ તમે કરી નાખ્યું. એટલે હું કઈ સમજો નહીં. આ કાકુજી મને એક ટીવી સિરિયલમાં બ્લાઇન્ડનો રોલ અપાવીને ફેમસ કરવાના હતા. એની જગ્યાએ તમે મને ફેમસ કરી નાખ્યો. અચ્છા, એમ વાત છે. આર યુ રેડી નાઉ? ચાલો, શું જોઈએ? જોઈ હવે બોલ. શકું છું કે નહીં? સૌથી પહેલા તું કોને જોવા માંગે છે? ઓફકોર્સ મારી માને. તારા મધરને? બટ અવિનાશ, એટલે મારી મોટી બેન જે મારા માટે મારી માં કરતાં પણ વધુ છે. અહીંયા ક્યાંક ઊભી છે, અહીંયા આગળ આવું ને બેન. કેમ આમ કરે છે તું? અભી, ઓ આઈ સી. હવે સૌથી પહેલા હું તારી આંખો પરનો પાટો દૂર કરું છું. જી. ચિંતા કરવાનું કોઈ જ કારણ નથી. જસ્ટ રિલેક્સ. ડોન્ટ બી સ્કેર્ડ. હું છું ને. હવે તને તારી દ્રષ્ટિ પાછી મળશે. ચિંતા નહીં કરતો જરા પણ. હવે હું તારી જમણી આંખનો પેચ દૂર કરું છું. પણ જ્યાં સુધી હું તને કહું નહીં ત્યાં સુધી તું તારી આંખો ખોલતું નહીં. ઓકે? ઓકે. હા, ધેટ્સ લાઈક અ ગુડ બોય. હવે હું તારી ડાબી આંખનો પેચ દૂર કરું છું. આંખો બંધ રાખજે. ડોન્ટ બી સ્કેર્ડ. યા. હવે ધીરે 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 કરતા આંખો ખોલજો. કોશિશ કરો. ધીરે ધીરે આંખો ખોલો. શું થાય છે આને ડોક્ટર? પ્લીઝ 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 આપણે ફરી કોશિશ કરીએ. ધીરે 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 કરતા આંખો ખોલો છો. અભી, પ્લીઝ ગભરાવાની જરૂર નથી. પ્લીઝ તમે લોકો બહુ ના કરો. પહેલે પ્લીઝ દીકરી હતી. કોઈ ફેર નહીં પડે. ઓપરેશન નહીં કરવા પણ મારી વાત તમે લોકો પહેલે સુખી કરી નાખજો. ચૂપ રહી જાઓ બધા. જો તમારે પ્રોબ્લેમ કર્યો તો બહાર જાઓ પ્લીઝ. તમે લોકો શાંત થઈ જાઓ. જરા પણ ગભરાઓ નહીં. અવિનાશ, હવે જરા પણ ગભરાયા વગર ધીરે ધીરે પાછી આંખો ખોલજો. ડૉક્ટર, કંઈ થશે નહીં ને? કઈ જ નહીં થાય. કંઈ નહીં થાય. આઈ એમ હિયર. Yeah. ધીરે ધીરે કોશિશ કરો. શું થાય છે? ઓ ગોડ, ડૉક્ટર, મને કંઈ સમજાતું નથી. જાણે મારા પર કોઈ હુમલો કરતો હોય. કોઈ ચિત્ર વિચિત્ર આકારો દેખાઈ રહ્યા છે મને. જો તને ચિત્ર વિચિત્ર આકારો દેખાઈ રહ્યા છે, ધેટ ઇઝ ધ બિગેસ્ટ પ્લસ પોઈન્ટ. તારા પર કોઈ જ હુમલો નથી કરી રહ્યું. પહેલી વાર તે તારી આંખો ખોલી એટલે પહેલી વાર જ પ્રકાશ તારી આંખોમાં દાખલ થઈને રેટિના સુધી પહોંચ્યો. એટલે તું ગભરાઈ ગયો. તું ગભરાઈ ગયો એટલે તારા સ્વજનો ગભરાઈ ગયા. તારા સ્વજનો ગભરાઈ ગયા એટલે એમને બૂમાબૂમ કરી મૂકી. પણ હકીકતમાં ફોર ઓલ પ્રેક્ટિકલ પર્પસીસ ધ ઓપરેશન હેઝ બીન સક્સેસફુલ. આને તમે સફળ ઓપરેશન કેવી રીતે કહી શકો ડોક્ટર? એક મિનિટ નમિતા. અવિનાશ, આપણે ફરી કોશિશ કરીએ. ધીરે 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 કરતા આંખો ખોલજો. ટ્રાય. ડોન્ટ બી સ્કેર્ડ. આઈ એમ હિયર. ધીરે ધીરે કોશિશ કરો. પ્લીઝ અવી. ધીરે ધીરે. હા, ધેટ્સ ગુડ. ધેટ્સ ગુડ. રિલેક્સ. હવે કહેજો મારા હાથમાં શું છે. ટ્રાય. નહીં ડૉક્ટર, મને ખબર નથી આ શું છે તે. ઓકે, હવે કહેજો. હા, તો આપણે કોલ્ડ ડ્રિંકનું કેન છે જે આપણે કોલ્ડ ડ્રિંક પીએ ને. એક્ઝેક્ટલી. તારા હાથમાં કોલ્ડ ડ્રિંકનું ટીન છે. એનો અર્થ એ થયો કે એની સ્પર્શ ઇન્દ્રિયો એના મગજને સંદેશો મોકલે છે અને એનું મગજ પોતાની યાદદાસ્તમાં સંગ્રહાઈને પડેલા પાછલા અનુભવોને આધારે ઓળખી કાઢે છે અને એને જણાવે છે કે એના હાથમાં કોલ્ડ ડ્રિંકનું ટીન છે. આમાં તમે કઈ મોટી ધાડ મારી ડોક્ટર. આવું તો પહેલા પણ કરી શકતો હતો. મને તો લાગે છે કે મારા ભાઈને દેખાતું જ નથી. જો નમિતાબેન, તમારા ભાઈનો પ્રોબ્લેમ એ નથી કે જોઈ નથી શકતો. તમારા ભાઈનો પ્રોબ્લેમ એ છે કે શું જુએ છે પારખી નથી શકતો. તમારો ભાઈ આંખોથી બ્લાઇન્ડ નથી. હી ઇઝ મેન્ટલી બ્લાઇન્ડ. શું મેન્ટલી બ્લાઇન્ડ એટલે ડોક્ટર? આઈ વિલ એક્સપ્લેન યુ. નોર્મલ સંજોગોમાં માણસ પોતાની આંખોથી જે કંઈ જુએ છે એ આંખો એના મગજને સંદેશો મોકલે છે અને એનું મગજ પોતાની યાદદાસ્તમાં સંગ્રહાઈને પડેલા પાછલા અનુભવોને આધારે ઓળખી કાઢે છે અને એને જણાવે છે કે શું જુએ છે.
માણસ પોતાની આંખોથી જે કંઈ જુએ છે, એનું મગજ જે કંઈ સમજે છે અને તમને જે કંઈ સમજાવે છે ને દ્રષ્ટિ કહેવાય. વેલ, આપણા અવિનાશના કિસ્સામાં મુશ્કેલી એટલી જ છે કે એ શું જુએ છે પારખી નથી શકતો, કારણ કે એના મગજની યાદદાસ્તમાં સંગ્રહાઈને પડેલા પાછલા એવા કોઈ પણ જાતના અનુભવો છે નહીં. એટલે માત્ર એટલા પૂરતો જ મેન્ટલી બ્લાઇન્ડ છે. પણ એટલે ડોક્ટર એ હંમેશા આવું જ જોશે કે પારખી ન શકે તો? ના, એ બરાબર જોઈ શકશે, સમજી શકશે, પારખી શકશે. The only thing which he needs is visual therapy. વિઝ્યુઅલ થેરપી એ શું છે ડોક્ટર? સમજાવો, તમને લોકોને સમજાવો. અવિનાશ, આ શું છે? આઈ ડોન્ટ નો, મને ખબર નથી. હવે કહેજો. આ તો એપલ એટલે સફરજન છે. યુ આર રાઈટ, સફરજન છે. હવે મારા હાથમાં શું છે? કેમ આમ કરો છો ડોક્ટર સાહેબ? મારી પરીક્ષા લો છો? તમારા હાથમાં પણ સફરજન જ છે ને? નો ડિયર, તારા હાથમાં સફરજન છે અને મારા હાથમાં સફરજનનો ફોટોગ્રાફ છે. રાઈટ. તારા હાથમાં જે સફરજન છે ઇટ ઇઝ એન 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ અને મારા હાથમાં જે સફરજનનો ફોટોગ્રાફ છે ઇટ ઇઝ એન 2 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ. અચ્છા અચ્છા, આ 3 ડાયમેન્શનલ ઓબ્જેક્ટ એટલે આપણે ખાઈ શકીએ સફરજન, અને આ 2 ડાયમેન્શનલ ફોટોગ્રાફ એટલે સફરજનનો ફોટોગ્રાફ માત્ર જોઈ શકીએ, ખાઈ ન You શકીએ. are right. હવે તને બરાબર ખ્યાલ આવ્યો. આ જ રીતે ધીરે ધીરે કરતા તું દરેકે દરેક વસ્તુ ઓળખતો થશે, સમજતો થશે, પારખતો થશે અને એ વસ્તુ હંમેશને માટે તારી મગજની યાદદાસ્તમાં સંગ્રહાઈ જશે. કરેક્ટ. આ સફરજન અને સફરજન કહેવાય એ મને ખબર પડી ગઈ. અરે ઈશ્વરનો પાડ માન કે તને તારી દ્રષ્ટિ પાછી મળી ગઈ. હવે મન ભરીને જગતભરમાં જોવું એટલું જો, સમજવું એટલું સમજ, પારખવું એટલું પારખ. પણ જ્યારે પણ તને મુશ્કેલી પડે ત્યારે તારા સ્પર્શનો ઉપયોગ કરતા જરા પણ અચકાતો નહીં. બટ પ્લીઝ કીપ ઇન માઇન્ડ કે ધીરે ધીરે કરતા તારે તારા સ્પર્શનો ઉપયોગ ઓછો કરતા જવાનું છે અને તારી આંખોનો ઉપયોગ વધારતા જવાનો છે. હજુ બીજા 2 દિવસ હું તને અહીંયા રાખીશ. ધેન યુ કેન ગો હોમ એન્ડ એન્જોય યોર લાઈફ. થેન્ક યુ. એ અવિનાશ, આવું લુખ્ખે લુખ્ખું થેન્ક યુ કહેતા શરમાતો નથી. જરા શેક હેન્ડ કરીને કરજો. That's like a good walk. થેન્ક યુ. આઈ એમ સોરી ડોક્ટર. It's all right, નમિતાબેન. અવિનાશની જગ્યાએ મારો નાનો ભાઈ હોત તો કદાચ મેં પણ આમ જ કર્યું હોત. શિવાની, Yes, doctor. પ્લીઝ કમ વિથ મી. આઈ વોન્ટ ટુ ગીવ સમ બુક્સ. ઓકે ઓકે? ઓકે ઓકે જી, ચલો ને. બેન, તું માની શકે છે આજે આટલા વર્ષે હું જોઈ શકું છું? Can you believe this? હું માની જ નથી શકતી ભાઈ કે તું જોઈ શકે છે. પણ આ શું? આ બધા ખુશીના આંસુ છે ભાઈ. હું માની નથી શકતી કે તું જોઈ શકે છે. ખરેખર ભગવાન તારો ખૂબ ખૂબ આભાર. ભાઈ તું જોઈ શકે છે ને? બસ એકવાર આપણે ઘરે પહોંચી જઈએ ને પછી બધું બરાબર થઈ જશે, બધું ઠીક થઈ જશે ભાઈ, બધું ઠીક થઈ જશે. નહીં નમો, હું ઘરે નહીં આવીશ, હું અહીંયા જ રહીશ થોડા દિવસ. હા, પણ શિવાનીના ઘરે હંમેશ માટે કેવી રીતે રહેવાય ભાઈ? ગાંધી, હંમેશ માટે નહીં, થોડા દિવસ મારે આ ડોક્ટર પાસે આવવું પડશે ને. એમને શું કીધું પેલું વિઝ્યુઅલ થેરાપીના લેસન લેવા માટે. એટલે તું તો જાણે છે ને ભાઈ, હું અહીં વધારે વખત રોકાઈ નહીં શકું અને તું અહીં એકલો રહે ને એ મને નહીં ગમે. અહીં તારી કાળજી કોણ લેશે? કેમ છે ને શિવાની મારું ધ્યાન રાખવા માટે. એકલો ક્યાં અરે છે? પણ એક બ્લાઇન્ડ માણસના પ્રોબ્લેમ છે ક્યાંથી સમજી શકે? અરે ગાંડી, પણ હવે હું ક્યાં બ્લાઇન્ડ રહ્યો છું? હવે તો હું જોઈ શકું છું. અવિનાશ, હા. તું રૂમમાં જા. અમે લોકો આવીએ છીએ. ડોક્ટરે કીધું છે તને આરામની જરૂર છે. હા, અમે લોકો આવીએ છીએ. હા, તો ચોક્કસ આવજે. અરે I આવીએ want to છીએ. talk. અમે બધા જ આવીએ મને છીએ. આખું સ્ટ્રેન નહીં આપતો બહુ. ચલો નમિતાબેન. શું થયું? આર યુ ઓલ રાઈટ? નો, નોટ ઓલ રાઈટ. કેમ? અભિને એકલા મૂકીને જવાનું મન માનતું નથી. આખી જિંદગી, મારી આખી જિંદગી એની આસપાસ વીંટળાઈ રહી છે. એ ક્યાંક પડી તો નહીં જાય ને, ક્યાંક ભટકાઈ તો નહીં જાય ને, એવો ડર મને સતત રહ્યા કરતો. એ મોટો થયો ને ત્યારે એને કોઈ તકલીફ તો નહીં પડે ને, એવી ચિંતા પણ મને સતત રહ્યા કરતી. જેમ જેમ એ મોટો થતો ગયો તેમ તેમ એ વધુ સંવેદનશીલ થતો ગયો, તકલીફ સહન કરવાની શક્તિ કેળવતો ગયો. પગભર થવા, બીજાને તકલીફ ન પડે એ માટે એ મથતો રહ્યો. અને જ્યારે કંઈ ન સેવાય એવું થાય ને ત્યારે ફરિયાદ નથી કરતો, એકલતાના આવરણ પાછળ જતો રહે છે. એવા આવરણમાં, એવા કોચલામાં જતો રહે છે જ્યાં આપણે ન પહોંચી શકીએ. અને જેવો એમાંથી બહાર આવે ને ત્યારે એને કોઈક પોતાની પાસે હાજર જોઈએ. અને એ વખતે હું હંમેશા ત્યાં હાજર રહેતી. અને હવે એકલો
નમિતાબેન, હું તમારી જગ્યા તો નહીં લઈ શકું, પણ તમને એટલી ખાતરી આપી શકું છું કે હું તમારા ભાઈને કોઈ તકલીફમાં નહીં આવવા દઉં. પ્રેમ કરે છે મેં એને, મારો પોતાનો બનાવીને રાખીશ. અને છતાંય ક્યારેક જો હું મૂંઝાઈ જઈશ તો તમારી પાસે ચોક્કસ દોડી આવીશ. જરાય ખચકાઈશ નહીં. તમે મને મદદ કરશો ને? હલો હલો પુરુષોત્તમભાઈ, અરે કેમ ફોન ઉપાડવામાં વાર લાગી? કાકુજી બોલું છું. અચ્છા બિઝી હતા. અરે પેલી વસ્તુઓ મોકલી કે નહીં મારા મામાના એડ્રેસ ઉપર? શું મોકલ્યું? ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, VCR બધું મોકલ્યું છે ને સાહેબ? કંઈ ભૂલાતું નથી ને? ઓકે આ પછી ફોન કરું છું. ભલે હા. તો કાકુજી, હા ફ્રીજ, ટીવી, VCR, વોશિંગ મશીન બધું એક સામટું પકડી ગયો? તમે એવું છે ને કે આ મારા મામાનું 13મું હતું ને એટલે આ બધી વસ્તુઓ મંગાવી છે. 13મું એટલે મામા ગુજરી ગયા છે એનું 13મું? હા. તો 13માના દિવસે ફ્રીજ ને ટીવી ને VCR ને એ બધાની શું જરૂર પડે? મારા મામીનું એવું માનવું છે કે આ 13માના દિવસે આ બધી વસ્તુઓ મહારાજને દક્ષિણામાં આપી હોય અને મારા મામાને ઉપર જરૂર પડે ને તો મળી જાય. એટલે દાખલા તરીકે ફ્રીજ અહીંયા મહારાજને દક્ષિણામાં આપ્યું હોય, હા, ને ઉપર મામાને ફ્રીજની જરૂર પડે તો મળી જાય? મળી જાય. ભારે કુરિયર સર્વિસ ચાલુ કરી. હું શું કહું છું, દક્ષિણામાં તમારા મામી આપી દો. ઉપર મામાને જરૂર પડશે તો? ઓલું શું નાટકનું શું કહેતા હતા તમે? હા, એ 1976 એક નાટક થયું હતું. એમાં પ્રોડ્યુસર એક આર્ટિસ્ટને 152માં શોએ પાર્ટી આપી. 152માં શોમાં? હા. પણ પાર્ટી તો 100, 125, 150 એવું કઈક હોય ને? ભાઈ તારા જેવો સવાલ આર્ટિસ્ટે પ્રોડ્યુસરને કર્યો કે મને એકલાને કેમ પાર્ટી આપી? તો કે તું પહેલી વાર સડસડાટ લાઈન બોલી ગયો ને એટલા માટે. એટલે 151 શો સુધી ઓલો ડાયલોગ ભૂલી જતો હતો? અરે લબડતો તો ઠેકાણું જ નહોતું એમાં. બાપ રે. કાકુજી એક વાત પૂછું, તમને ખરાબ ન લાગે તો? આ પૂછ. એ કલાકાર તમે તો નહોતા ને? હે? કે આપણી નાટક લાઈનની વાતો બધી જાત જાતની ને તમને તો ખબર છે અમારા ખંડારામાં નાટક મંડળી ચાલે છે ને? એમ? કલાકારો બિચારા જિંદગીમાં બેઝિકલી દુખી તો હોય જ. હા. પૈસાના વાંધા, તબિયતના વાંધા. આ તમારો દાખલો લઈ લ્યો ને. તું બહુ મજાક કરે છે. બેઝિકલી દુખી. તો મેં તમને કીધું ને અમારે હિરોઈન છે, હા. જિંદગીમાં બહુ દુખી સ્ત્રી, બહુ દુખી. એમ? એણે પોતાની દીકરીને સલાહ આપી હતી કે બેટા જિંદગીમાં સુખી થવું હોય ને તો લગ્ન નહીં કરતી. હા. શું? જિંદગીમાં સુખી થવું હોય તો લગ્ન નહીં કરવાના. હા. એની દીકરી પણ આજ્ઞાંકિત એ કે મમ્મી તારી વાત સાચી છે, મારે જિંદગીમાં સુખી થવું છે, હું લગ્ન નહીં કરું. એણે લગ્ન ન કર્યા. આખી જિંદગી લગ્ન ન કર્યા? આખી જિંદગી લગ્ન ન કરે એટલું જ નહીં, એણે આ જ સલાહ પોતાની દીકરીને પણ આપી. સરસ. હે? નરેન અરે એ જવા દે બધું. કે ખંડાલામાં કેમ ચાલે છે? કાંઈ ચાલતું નથી. ખંડાલામાં શું ચાલે? ધંધા પાણી? ધંધો છે ને પાણી ક્યાં હોય ખંડાલામાં? એ મારું ઘર સંભાળે, હા. અવિનાશનું ઘર સંભાળે, અમારા 2 છોકરાઓને સંભાળે, સ્કૂલમાં નોકરી કરે, ટ્યુશન કરે, ગ્રામ પંચાયતની મીટિંગ એટેન્ડ કરે. કામ ને કામ, બીજી કોઈ વાત નહીં. શી ઇઝ વેરી હાર્ડ વર્કિંગ. સરસ. અને તું? હાર્ડલી વર્કિંગ. તો પણ બંને એકબીજાના વખાણ કરતા હોય. જઈએ ક્યાં કાકુજી, છૂટકો જ નહીં. વખાણ નમિતા કર્યા તારા છે. વખાણ કરે અને તું નમિતાના વખાણ કરે. મને લાગે છે તારા પ્રેમ લગ્ન થયા છે. મારું શું થયું છે? તે લવ મેરેજ કર્યા છે? કાકોજી તમને એક વાત પૂછું. બોલ. માણસને જો ખરેખર લવ હોય, પ્રેમ હોય, હા. તો લગ્ન શું કામ કરે? લવ અને લગ્ન બે સાથે થાય જ નહીં. એટલે મારે શું છે, ખાલી લગ્ન, લવ ને એવું બધું કાંઈ નહીં, પ્લેન મેરેજ, બસ બીજું કાંઈ નહીં. અરે હા નરેન, તું આ નાટકની વાત કરતો હતો તો તું નાટકમાં કામ કેમ નથી કરતો? હું તમને ક્યારનો કહેવાનું રહી જતું હતું. હા. અમારે ખંડારામાં નાટક થાય નહીં, મરાઠી થાય, પણ મને એટલું બધું આવડે નહીં મરાઠી. લે. ગુજરાતીમાં હોય ને બાપુ ભૂક્કા બોલાવી દો. એમ? અહીંયા કઈ ઓળખાણ હોય તો ચક્કર ચલાવો ને. કામ કરવું છે? કામ કરવું છે બાપુને. તમારું નામ નીચું થાય એવું કાંઈ નહીં હો. ચોક્કસ. નાટકમાં કામ કરવા માટે જે 2 વસ્તુની ખાસ જરૂર પડે ને, 2 વસ્તુની હા. મારામાં ભારોભાર ભરેલી છે. કઈ? એક તો મારી યાદશક્તિ. હા. યાદશક્તિ એકદમ શાર્પ, એબ્સોલ્યુટલી પાવરફુલ. ઓલું શું તમારે શું કે ડાયલોગ બોલવાના? હા, વાંચી. ડાયલોગ બોલવાના. આમ વાંચું ને આમ બોલું, આમ વાંચું ને આમ બોલું, કારણ મારી યાદશક્તિ એકદમ પાવરફુલ. સરસ. અને બીજી? બીજી ભૂલી ગયો યાર. હમણાં કીધું તો બધું યાદ છે ને હું ભૂલી ગયો પાછું. બીજી ભૂલી ગયો. હું આવું હમણાં 2-4 વસ્તુ લેવાની છે, લઈને આવ્યો. તમે તમારે અહીંયા સંભાળો ત્યાં સુધી. અરે હું શું કહું છું લાલુજી? અરે કાકુજી ભાઈ અહીંયા છો? અરે
લાલુજી ને કાકુજી તમારા નામમાં બહુ પ્રોબ્લેમ છે. હું તમને શું કહેવા, અરે હા ઓલો ત્યાં તમારા પૈસા પડી ગયા? ના રે ના. મને ખબર છે, જુઓ ત્યાં પડી ગયા. અરે મારી પાસે છે. કેટલા? 1000. લાવો. અરે મોઢું નહીં બગાડો, કામના છે, જોઈએ છે. ખંડાલાથી પાછો આવીશ કે તરત તમને આપી દઈશ. ખંડાલાથી પાછો ક્યારે આવવાનો છે? ખંડાલાથી પાછો હજુ અહીંથી જવાનું ક્યાં નક્કી કર્યું છે? સરસ, એટલે પાછો નહીં આવે. એક 1000 રૂપિયા લઈ ગયો મારા. નરેન ઉપર નરેન. અરે કાકુજી ક્યાં દોડાદોડી કરો છો? મારા 1000 રૂપિયા લઈ ગયો. તારું કામ પતાવ્યું છે બેટા, આવું છું હમણાં. અરે સંભાળો, પડી જશો. અવિનાશ હાથ બંધ રાખજો. હું કહું નહીં ત્યાં સુધી આંખ ખોલતો નહીં. કાકુજીએ તારા માટે કેટલું ઘર સરસ સજાવ્યું છે. ઓકે રેડી? લેફ્ટમાં જો. હા તું 1 2 3 ખોલ. હા ઓ માય ગોડ, તકલીફ થઈ તને આપણે? શું છે? આઈ એમ સો સોરી. આવી જા, બેસી જા. મને એમ કે તને ગમશે. ઇટ ઇઝ વેરી કલરફુલ. કઈ વાંધો નહીં, તું બેસ. અહીંયા બેસ શાંતિથી. તારા માટે સરસ કોફી બનાવીને નહીં, લઈ. નહીં, એક મિનિટ શિવાની, મારે કોફી નથી પીવી. તું ઊભી રહે, મને જોવા તો દે. તું ક્યાં? અરે વાહ, બહુ સરસ ઘર છે. મને મન ભરીને તને જોવા દે. મારે કઈ કોફી બોફી નથી પીવી. મને ત્યાં આગળ હોસ્પિટલમાં પણ જોવાનો મોકો નહોતો મળ્યો બરોબર તને. અવી, તું એકદમ સ્પષ્ટપણે મને જોઈ શકે છે? હાસ તો. અચ્છા, હું તને ડિસ્ક્રાઇબ કરું તો કેવી દેખાય છે? ઓકે. નાનું સરસ મજાનું મોઢું છે, ગાલ છે, નાની નાની આંખો છે જે ગમે ત્યારે મોટી થઈ જાય છે, નાનું નાક છે, હોઠ છે. હવે એ તો બધાને હોય. શું તું પણ? શિવાની, તું ખંડાલા અમારા ઘરે આવતી હતી ને ત્યારે મેં આમ ઇમેજિન કરી લીધું કેવી દેખાતી હોઈશ. ઓ માય ગોડ, નાવ યુ આર મેકિંગ મી નર્વસ. નર્વસ કેમ? તે કલ્પી હશે એવી નહીં દેખાતી હું તો. અરે ઓન ધ કોન્ટ્રી, એના કરતા પણ વધારે સુંદર દેખાય છે. એ શિવાની, આજ સુધી આ સુંદર શબ્દ માત્ર સાંભળેલો, આજે પહેલી વખત જોયો, અનુભવ્યો. બસ મન થાય છે કે મન ભરીને તને જોયા જ કરું. અવી, મારા સિવાય દુનિયામાં ઘણી વસ્તુઓ છે જોવા જેવી. હા, પણ બીજી બધી વસ્તુઓને તો જોઈને સમજવી પડે. જ્યારે તને તો સમજીને જોઉં છું. બીજી બધી વસ્તુઓને જોવા માટે મગજ થાકી જાય છે, સમજવા માટે મગજ થાકી જાય છે. જ્યારે તને જોઈને થાક નથી લાગતો. અવી, તને ખબર નથી દુનિયા કેટલી અદ્ભુત છે, કેટલા રંગોથી ભરાયેલી હોય છે. પણ મને તો અત્યાર સુધી એક જ રંગ ખબર હતો ને, અંધકારનો રંગ. એને કયો રંગ કહેવાય? એ તો કાળો રંગ, અને એની સામે પ્રકાશનો રંગ શ્વેત, અને એમાં પાછા બીજા 7 રંગ હોય છે. અહીંયા જો, હું તને સમજાવું. અહીંયા હું તને જુદા જુદા રંગો સમજાવી દઉં. ઓકે, જો આને યેલો કહેવાય, આને લાલ કહેવાય, આને બ્લુ કહેવાય, આને પર્પલ કહેવાય, અને આટલું બધું જલ્દી મને નહીં સમજાય. ધીમે ધીમે હું એક ઓકે તું મને કહીશ. હા, જો આને કયો કલર કહેવાય? એને યલો કહેવાય. યેલો નથી, બ્લુ છે. ઓકે, આ એ પર્પલ. યેલો. એક મિનિટ, આપણે આ રંગોનું લેસન કાલ પછી રાખીએ તો ચાલશે? મને ડોક્ટર કહું છે તને બધું બતાડવાનું. પણ આજે ને આજે શીખવાડવાનું થોડું ઓકે, ચલો. ઓકે, નોટ જસ્ટ નાઉ. શિવાની, આ એ જ શિલ્પ છે ને જે તું કરતી હતી? હા, યા, તને આ જ શિલ્પ બનાવવાનું કેમ મન થયું? મને લાગે છે દરેક સ્ત્રીના હૃદયના કોઈ ખૂણે માતૃત્વની ઝંખના હોય જ છે. આહા, તો પછી એને પૂરું કેમ નથી કર્યું તે? ઇન્સ્પિરેશન નહોતી મળતી. મને લાગે છે તું આવી ગયો છે ને, હવે પૂરું થશે મારાથી. શિવાની, તને એક સવાલ પૂછું? શું? આટલા બધા હેન્ડસમ છોકરાઓ છે, બધાને છોડીને તે મારામાં એવું શું જોયું? બસ આ તું જોઈ નહોતો શકતો, એ જોયું. તું મારી વાત જવા દે, આપણે તારા વિશે વાતો કરીએ. મારા વિશે શું વાત કરવી છે? મારે તારા વિશે બધું જ જાણવું છે. જો તારા મમ્મી વિશે, નમિતાબેન વિશે. અરે, મારા મમ્મી વિશે તો તને બધી ખબર જ છે ને. મેં તને કહેલું ને, મારા ફાધર અમને લોકોને છોડીને ચાલી ગયા પછી મારા મમ્મીનું 6 મહિનામાં ડેથ થયેલું. પણ હવે તમારા ફાધર તમને લોકોને છોડીને ચાલી કેમ ગયેલા? શિવાની, તારા આ સવાલનો જવાબ મારી પાસે નથી. નહીં આપી શકું તને આ સવાલનો જવાબ. ઇનફેક્ટ મારી પાસે પણ આ સવાલનો જવાબ નથી. ઘણી વાર મારી બેનને મેં પૂછ્યો છે આ સવાલ. નમો પણ મને આ સવાલનો જવાબ નથી આપતી. દરેક વખતે બીજી વાત કરીને ખાઈ જ જાય છે. શિવાની, એવું નહોતું કે મારા ફાધર મારી આંખો સરખી નહોતી કરાવવા માંગતા. એમની તો બહુ ઈચ્છા હતી કે હું પણ સામાન્ય માણસની જેમ જોતો થઈ જાઉં. બિચારા બહુ કોશિશ કરતા. સવારથી તે સાંજ સુધી હોસ્પિટલની લાઈનોમાં ઉભા રહેતા. ડોક્ટરોના દવાખાને જઈને બિચારા કઈ ન થાય એટલે ઘરે આવીને નિરાશ થઈ જાય. એવું નહોતું કે કામ નહોતું થતું એટલે અમારા ઘરમાં ઝઘડા થતા હતા મા બાપના. ના, બિચારા
નિરાશ થઈને એક ખૂણામાં બેસી જતા, કોઈની સાથે વાતો જ ના કરે. ઘણી વાર તો આ ચૂપકીથી છે ને આમ અઠવાડિયાઓ સુધી ચાલતી. અમને લોકોને મારા બાપની ખોટ બહુ. એક રાત્રે શું થયું, હું 4-5 વર્ષનો હતો, આમ સૂતો હતો ને અચાનક રડવાના અવાજો સંભળાયા. આપણી આંખ તો હતી નહીં એટલે આમ ખબર પડી કે મારી માં ધ્રુસકે ધ્રુસકે રડી રહી છે. ત્યાં ખૂણામાં બેઠી ધ્રુસકે રડતી હતી. નમો એની પાસે બેસીને શાંત રાખવાની કોશિશ કરતી હતી. આપણને કઈ સમજાય નહીં કે આ બે જણા કેમ રડી રહ્યા છે. ત્યાં અચાનક માએ એક કાગળ મારી બેનના હાથમાં આપ્યો. કાગળ વાંચીને નમો પણ ધ્રુસકે રડવા લાગી. બસ એ દિવસને આજની ઘડી મને ખબર નથી મારા બાપનું શું થયું, ક્યાં ગયા. 6 મહિનામાં જ મારી માં આઘાત ન જીરવી શકીને એનું પણ મોત. કોઈ દિવસ એમણે વિચાર નહીં કર્યો કે અમે બે નાના બાળકો, ભાઈ બહેન એકબીજાના આશરે ક્યાં જઈશું, શું કરીશું. મારી બેને મને. હવે હું તને પ્રોમિસ આપું છું, આજ પછી હું તારી જિંદગીમાં દુઃખને ક્યારેય નહીં આવત. હું પ્રોમિસ આપું છું, તારી જિંદગીમાં દુઃખને ક્યારેય નહીં આવત. ના કાકુજી ક્યાંય નથી દેખાઈ રહ્યો. 2 કલાકથી આવીને હું શોધી રહી છું. અરે કેવી રીતે આવી જશે કાકુજી? હજી એને ક્યાં કઈ ખબર પડે છે? હજી અમે લોકો રસ્તામાં ચાલતા હોઈએ છીએ અને બિલ્ડિંગની સામે જોઈને મને પૂછતો હોય છે કે આ શું છે. હવે તમને ખબર નથી, તે દિવસે અમે લોકો જઈ રહ્યા હતા રસ્તામાં તો એક ભિખારી પડ્યો હતો. તો એની સામે જોઈને આવી મને કહે છે આ શું છે? મેં કીધું અવી આ ભિખારી છે, એની પાસે ઘર નથી એટલે રસ્તામાં સૂતો છે. તો મને કે તું એની સામે જોતી નથી? મેં કીધું આવી બધી વસ્તુઓ ન જોવાય, અમુક વસ્તુ જોયા વગર આપણે નીકળી જવાનું ત્યાંથી. તો મને કંઈ કમાલ છે, તું એની સામે જોતી નથી? હું એને મારા ઘરે લઈ જઈશ. આવો છે, તમે જવા દો, તમે જલ્દીથી ઘરે આવો. અરે હું બનિયાવાળો, નીચે બધા બનિયા પાનવાળા બધાને મેં પૂછ્યું અવી કો દેખા, બધા ના પાડી રહ્યા. હું બહુ ટેન્શનમાં હતું. તમે જલ્દીથી ઘરે આવી જાઓ ને પછી આપણે પોલીસ કમ્પ્લેન કરીએ. આવી તો મને લાગે, મૂકો ફોન મૂકો. આવી ગયો. આવી અરે આવી તું ક્યાં હતો? 2 કલાકથી તને ખબર છે? 2 કલાકથી તને શોધી રહી છું. પાનવાળા, નીચે બનિયાવાળા બધાને ખબર પડી. એક બનિયાવાળાએ મને પૂછી લીધું છે. તું ક્યાં ચાલી ગયો? કીધા વગર મને ચાલી જાત, મને કેટલું ટેન્શન થઈ જાત. બીજી વાર તો એવું કહું ખરેખર તારી સાથે વાત કરીશ નહીં. તું ક્યાં ગયેલો યાર? આવી રીતે કરવાનું કેટલું ટેન્શન, રડવું આવે. ક્યાં ગયેલો તું? પણ મને બોલવા દે તો હું તને કહું ને હું ક્યાં ગયેલો યાર. સોરી. કમાલ કરે છે તું. ક્યાં ગયેલો? અરે ભાઈ સવારે જીજાજીએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચતા મને કીધું કે પેલું ઓબેરોય છે ને, પેલું શું નરીમન પોઈન્ટ પર ઓબેરોય ચાલો. હા ઓબેરોય તો. હા, તો ત્યાં આગળ એપ્લિકેશન આવે એટલે પેલું હતું, ત્યાં આગળ જોબ ખાલી હતો એક્યુપ્રેશરિસ્ટ માટે. તો મને કહે કે ત્યાં આગળ જઈને ટ્રાય કર. તો આઈ જસ્ટ ટુક અ ચાન્સ. બીજું શું થયું? મળી જોબ? એટલે લોકોએ મારો એક્સપિરિયન્સ સાંભળીને એમ કીધું કે તમને તરત જોબ આપી દઈએ. આ ફોર્મ ભરીને આપો એટલે જોબ તમારો. અરે તો ફોર્મ કેમ નહીં ભર્યું? આવી ક્યાંથી ભરું? એ જ તો મોકન છે. શું લખ્યું છે એ જ ખબર નથી પડતી. અરે માંડ પહેલો અક્ષર ઉકલીને બીજા પર ગયો, ત્યાં ભૂલી ગયો કે પહેલો અક્ષર શું છે. અરે આ તો આખો આવી એમાં મુસીબત ઊભી થઈ ગઈ છે. હું છું, હું મદદ કરીશ. તું દર વખતે મને મદદ કરવા થોડી આવવાની છે. પહેલા તો આંખો નહોતી ત્યારે બધા મદદ કરતા હતા, હવે કોઈ મદદ કરવા તૈયાર નથી. રિલેક્સ. હવે આ બધું શું બોલી રહ્યો તું? રિલેક્સ, શાંતિથી બેસ. તારા માટે હું કોફી લઈને આવું. એકદમ શાંતિથી બેસ. એવરીથિંગ વિલ બી ઓલરાઈટ. હું છું ને, જસ્ટ રિલેક્સ. ઓકે, હું કોફી લઈ. બધાને પૂછતા પણ શરમ આવે. આ તો કે સાલા જિંદગી છે.